નમસ્કાર, સુપ્રભાત. નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ યુનિટ ઓફ જ્ઞાન મંત્રી વિદ્યાપીઠ અને હું પ્રતિક રાજ્યગુરુ આજના મારા સંસ્કૃત વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આવકારતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે આપણો સંસ્કૃતનો અભ્યાસક્રમ હવે આજે પૂર્ણ થવાના આરે પહોંચી ચૂક્યો છે અને સંસ્કૃતનો અભ્યાસક્રમ ભણવામાં ખૂબ આનંદ, ખૂબ મજા સાથે આપણે અભ્યાસક્રમ જે છે એ ભણ્યા છીએ. સાથે સ્વાધ્યાય પોથી લેખનનું કાર્ય પણ તમે દરેક વિદ્યાર્થીઓએ ખૂબ વ્યવસ્થિત રીતે મોકલેલી પીડીએફ ફાઇલના આધારે કરી લીધું હશે અને કદાચ જો બાકી હોય તો પીડીએફ ફાઇલ તમારી આગળ હશે, એમાંથી વ્યવસ્થિત રીતે તમે એનો વાંચી અભ્યાસ કરી અને તમારું સ્વાધ્યાય પોથી લેખન પૂર્ણ કરી લેવાનું છે. વાત આપણે સંસ્કૃત વિષયના અનુક્રમણિકાના 1 થી લઈ અને જે 9 વિષયાંગો છે એ 1 થી 8 વિષયાંગો આપણે ભણી ચૂક્યા છીએ અને ગુજરાતીમાં જે એક પ્રકારની કહેવત મુક્તક એની જેવો આ સંસ્કૃતમાં આવે સુભાષિત અને સુભાષિતમાંથી બનાવવામાં આવેલા વેદ અને ઉપનિષદોનો આધાર લઈ અને આપણને પ્રાપ્ત થયેલા સુવચનો, સુવિચારો જેને આપણે ગુજરાતીમાં ગણીએ છીએ, કહીએ છીએ, તેવા સુવચનો, સુવિચારો આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. 9મા વિષયાંગમાં આપવામાં આવેલા છે. તો વધારે સમય ન લેતા આપણે આવો સાથે મળી તમારું 9મું વિષયાંગ પાઠ્યપુસ્તકમાં 32 નંબરના પેજ પર આપવામાં આવેલ સુક્તિય વિષયાંગમાં આપણે અભ્યાસ કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તકમાં 32 નંબરનું પેજ અને 9મું વિષયાંગ સુક્તિય ખોલશે. સુદીર્ઘ આવશે. સુક્તિય એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? તો કે સુક્તિય એટલે સુવચનો. સુવચનો જેને આપણે ગુજરાતીમાં હજી એક બીજા નામથી પણ ઓળખીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં સુવિચાર કહીએ છીએ. સુવચનો, સુવિચાર જે છે કહીએ છીએ. ઘણી બધી વાતો સુવિચારોની આપણે અહીંયા એસેમ્બલીમાં તમને યાદ હશે ને કે એસેમ્બલીમાં જ્યારે અલગ અલગ વર્ગખંડોનો જે વારો હોય ત્યારે એ વિદ્યાર્થી મિત્રો ઊભા થઈ અને આપણને ખ્યાલ છે કે આ કહેતા હોય, નમસ્કાર, ગુડ મોર્નિંગ, આજનો સુવિચાર બાળક દેશનો ઘડવૈયો છે. તો આ એક નાનો એવા 3 જ શબ્દો નીકળ્યા કે બાળક દેશનો ઘડવૈયો છે, પણ કેટલી મોટી મહાન વાત મળી આપણને. એટલે એને શું કહેવાય? સુવિચાર કહેવામાં આવે છે. હવે અહીંયા આ પાઠ આપણે જે ભણવાનો છે સુક્તય, તો એ સુક્તય પાઠમાં સંસ્કૃત સાહિત્યના ઉત્તમ જે સુભાષિતો હોય અને એ સુભાષિતમાંથી રત્નકણિકાકાર જેવી રત્નકણિકાકારે એટલે કે સુભાષિતકારે જે રત્નકણિકાઓ જેવી કંઈક સૂક્તિઓ આપેલી છે એ 8 સૂક્તિઓ અહીંયા તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે અને આ સૂક્તિઓ જીવન વ્યવહાર અને નીતિનું જ્ઞાન આપતા સુંદર વચનો, સુંદર સૂત્રો જેવા આપણને જે છે લાગે છે, જે આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. અને આ સુવચનો જો જીવનમાં ઉતારવામાં આવે, જો આ સુવચનોને, આ સુવિચારોને, આ સદાચારોને, સદવિચારોને જો જીવનની અંદર ઉતારી દેવામાં આવે તો જીવન ખૂબ જ તે જે છે એ અલગ જ સ્થાન પર, અલગ જ દિશામાં, ઉન્નત સ્થાન પર પહોંચી એક એમ કહેવાય કે વિકાસની દિશા તરફ આપણે જે છે એ જઈ શકીએ એમ છીએ. અને ઉત્તમ જીવનનું ઘડતર, ઉત્તમ ચારિત્ર્યનું નિર્માણ આ સુક્તયના આધારે, સુવચનોના આધારે, સુવિચારોના આધારે જે છે એ થઈ શકતું હોય છે. માટે માત્ર અભ્યાસક્રમમાં પરીક્ષામાં પૂછાય તમે જવાબ લખી નાખો એમ નહીં, તો કે આ સુવચનોને, આ સૂક્તિઓને તમે પોતે જીવનમાં ઉતારો અને જીવનને સાર્થક અને જીવનને સફળ બનાવો તેવા સુંદર અભિગમ સાથે, સુંદર હેતુ સાથે આ સૂક્તિઓ, આ સુવચનો જે છે એ આપણને અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થયેલા છે.
અહીંયા આ જે સૂક્તિઓ હું તમને જેનો અભ્યાસ કરાવવાનો છું, જેને રિલેટેડ ઘણી બધી વાતો આપણે કરીશું, હું તમને સમજાવીશ, પણ આમાંથી તમને અનુકૂળ પડે એમ લાગે કે ભાઈ મારો આ સુક્તિ જીવનમાં ઉતારી, એ સુક્તિ અનુસાર મારે આગળ હવે જે છે એ જીવનનો આગળનો જે છે એ જીવવું છે, આગળનું વ્યતીત જીવન મારે આ સુક્તિના આધારે, સુક્તિના નિયમ પ્રમાણે કરવું છે. તો એ સુક્તિનું સરસ મજાનું નાનકડું એવું આપણે જે છે એ હોર્ડિંગ બનાવી અને એ હોર્ડિંગને આપણે ઘરમાં, આપણા બેડરૂમમાં, આપણા બેડની સામે લગાડી દઈએ તો રોજ સવારે ઉઠતાની સાથે સુક્તિ વાંચીએ, હાલતા ચાલતા વાંચ્યા રાખીએ અને આપણને કાયમ યાદ રહે કે આપણે આ મુજબ, આ પ્રમાણે, આ અનુસાર આગળ વધવાનું છે. એટલે હું આશા પણ અભિવ્યક્ત કરું છું કે અહીંયા હું જે તમને સુક્તિઓનો અભ્યાસ કરાવવાનો છું તે સુક્તિઓ તમે સરસ મજાના જે સારા અક્ષરે લખતા રહેજો અને એનું સરસ મજાના હોર્ડિંગ બનાવી ઘરમાં, શાળાએ હવે તમારે જ્યારે આવવાનું થાય ત્યારે શાળામાં તમે આપણા નોટિસ બોર્ડ પર પણ લગાવી અને બધા વિદ્યાર્થીઓની વચ્ચે તમારી અભિવ્યક્તિ રજૂ કરી શકો છો. અને માત્ર રજૂ કરવા ખાતર રજૂ ન કરતા એને આત્મસાત કરી આપણે ઉતારીએ તો જીવનને એક અલગ જ દિશા, અલગ જ ઘડતર જે છે એ આપણે કરી શકીએ એમ છીએ. હવે અહીંયા જે સૂક્તિઓ આપવામાં આવેલી છે, કુલ 8 સૂક્તિઓ છે. એ 8 સૂક્તિઓનો આપણે હવે અભ્યાસ શરૂ કરીએ અને હું અહીંયા બોર્ડ પર આ સૂક્તિઓ લખતો રહું છું, જેનું ગુજરાતી પણ લખીશ. દરેક વિદ્યાર્થીને હું ખાસ જે છે સૂચના આપું છું કે તમે વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે અહીંયા બોર્ડ પર હું સૂક્તિઓ લખું છું, ગુજરાતી અર્થો લખું છું, તેની નોંધ તમે મારી સાથે સાથે જ કરતા રહેજો અને એ સારા અક્ષરે નોંધપોથીમાં તમારી એક અલગ જ નોટમાં જે નોંધપોથીમાં અલગ જ પેજ પર સૂક્તિઓનું હેડિંગ મારી અહીંયા જે હું નોંધ કરું એ નોટ ડાઉન લખતા રહેજો. नास्ति उद्यम समः उद्यम समः बंधु. नास्ति उद्यम सम बंधु. जो नास्ति એટલે નથી, ઉદ્યમ એટલે મહેનત, સમ એટલે સમાન, બંધુ એટલે મિત્ર. ગુજરાતી અર્થ એનો શું થવાનો છે તો કે ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી. લખી લઈએ આપણે. ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી. ઉદ્યમ કે મહેનત જેવો બીજો કોઈ સગો નથી. મહેનત, પરિશ્રમ, ઉદ્યમ સમાનાર્થી શબ્દ જ છે. મહેનત કે ઉદ્યમ કહો, પરિશ્રમ કહો, શ્રમ કહો, તો એ ઉદ્યમ સંસ્કૃતમાં કહેવાય, ગુજરાતીમાં પણ ઉદ્યમ કહેવાય, મહેનત કહેવાય, પરિશ્રમ કહેવાય. હવે એ ઉદ્યમ, મહેનત, એનાથી બીજું દુનિયામાં, જીવનમાં આપણા કોઈ વિશેષ મિત્ર, સગા સંબંધીમાં કોઈ ન આવે એવો શ્રેષ્ઠ આપણો જો કોઈ સગો હોય તો તે માત્ર ને માત્ર મહેનત છે. અને મહેનતના ફળ હંમેશા કેવા હોય છે મિત્રો? ગુજરાતીમાં કહેવત છે, મહેનતના ફળ મીઠા હોય છે. ઉદ્યમ એ જ માણસનો વિશ્વાસપાત્ર મિત્ર ગણી શકાય. ઉદ્યમ કે જાત મહેનતથી
વ્યક્તિ જે હોય એ પોતાના તમામ કાર્યોને સુંદર રીતે, સારી રીતે, શ્રેષ્ઠ પરિણામોને પ્રાપ્ત કરી અને એક ઉચ્ચ બુલંદીઓને એ પ્રાપ્ત કરી શકે છે, કામ કરી શકે છે. સગા કે મિત્રોને વ્યક્તિ પાસેથી કોઈને કોઈ અપેક્ષા હોય, પરંતુ ઉદ્યમને કોઈ પણ પ્રકારની અપેક્ષા હોતી નથી. ઉદ્યમ કરનાર વ્યક્તિ પાસે ઉદ્યમ પોતે કોઈ અપેક્ષા રાખે નહીં, પણ ઉદ્યમના અંતે મીઠા ફળની પ્રાપ્તિ વ્યક્તિને, મનુષ્યને જે છે એ થતી હોય છે. માટે ઉદ્યમ કે મહેનત એ જ વ્યક્તિનો સાચો સગો મિત્ર જે ગણો તે ગણી શકાશે. માટે હંમેશા જે છે એ મહેનતનું મહિમા દર્શાવતી આ સૂક્તિમાં કહેવામાં આવેલું છે કે ઉદ્યમ મહેનતથી ઊંચું કે સગું કે મિત્ર કોઈ હોતો નથી, અને મહેનતના પરિણામે તમે ધારો એ બુલંદીઓની કામયાબીઓને તમે જે છે એ હાસિલ કરી શકો એમ છો. માટે મહેનતને પ્રાધાન્ય આપતી આ સૂક્તિમાં મહેનતનો મહિમા, ઉદ્યમનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. લખી લેશો. આગળ બીજી સૂક્તિ જે આપવામાં આવેલી છે એની વાત કરીએ. વૃક્ષાઃ સત્પુરુષાઃ. ઈવ. પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકતા હશો, અને સાથે અહીંયા સંસ્કૃતમાં મેં બોર્ડ પર પણ જે છે લખેલું છે કે એનો અર્થ શું થાય છે. તો કે વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. વૃક્ષાઃ એટલે વૃક્ષો, સત્પુરુષાઃ એટલે સત્પુરુષો, ઈવ એટલે જેવા હોય છે. ઈવ એટલે ઉપમાવાચક શબ્દ છે. ઈવ મધ્ય સંજ્ઞે પ્રાય નૂનમ, આ બધા જ શબ્દો ઉપમાવાચક શબ્દોમાં આવે છે. એટલે અહીંયા કીધું છે વૃક્ષાઃ એટલે વૃક્ષો, સત્પુરુષાઃ એટલે સત્પુરુષો, ઈવ એટલે જેવા હોય છે. વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. હવે વૃક્ષનો સ્વભાવ કેવો છે? તો કે આપવું, સામેવાળી વ્યક્તિને કંઈક ને કંઈક આપવું એ વૃક્ષનો સ્વભાવ છે. જો વૃક્ષ મોટું થાય, કોઈ નાનો છોડ હોય એ વાવ્યો અને મોટું વૃક્ષ બની ગયું, તો ઘટાદાર ઘટાટોપ વૃક્ષ પ્રથમ આપશે છાંય, બીજું આપશે એના મીઠા ફળ, ત્રીજા આપશે તો કે ફૂલ પણ આવતા હોય છે, ચોથું તો કે વૃક્ષના પાન, વૃક્ષની કુંપળો, વૃક્ષની શાખાઓમાંથી ઔષધિ મળશે, પછી છેલ્લે તો કે વૃક્ષનું જે કાષ્ઠ હોય, લાકડું હોય, એમાંથી મનુષ્યના રહેઠાણ પણ જે છે એ બનતા હોય છે. એટલે લાકડું પણ મનુષ્યને પ્રાપ્ત થાય છે. તો કે વૃક્ષો તરફથી મનુષ્યને કંઈક ને કંઈક મળતું જ રહે છે. તો સત્પુરુષો જે હોય એ કેવા હોય? તો કે વૃક્ષની સમાન, વૃક્ષની જેવા હોય છે. એ જેમ વૃક્ષ બધું આપ્યા કરે છે, એમ સત્પુરુષો પણ પોતાની પાસે રહેલા સતની ભીતરથી કંઈક ને કંઈક પોતાના સમાજને, પરિવારને, પોતાના રાષ્ટ્રને કંઈક ને કંઈક જે છે એ આપતા જ રહે છે. પરોપકારી મનુષ્ય જે છે એ વૃક્ષની જેવા હોય છે, જે બીજાના માટે એમ કહેવાય કે પોતાનું જીવન જે છે એ પોતાનું સર્વસ્વ હોમી દેતા હોય છે. અને એના માટે તો એમ પણ કહેવાય કે જે બીજાના માટે ન જીવે ને એનું જીવન કેવું છે? વ્યર્થ છે, નકામું છે, ફોકટ છે. અને જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પોતાના પ્રાણ પાથરે, જે વ્યક્તિ સૃષ્ટિના કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે, લોકોના હિત માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દેતા હોય છે, એમનું જીવન જે છે એ સાર્થક છે. એમનું જીવન જે હોય એ તો કે એનું એમ કહેવાય કે શ્રેષ્ઠ સફળ જીવન જે છે એ ગણી શકાય, જે જીવન બીજાના કામમાં આવી જતું હોય છે. સાહેબ, આપણા દેશના સૈનિકો, વીર સપૂતો, જેઓ દેશના સીમાડાને સાચવી અને બેઠેલા છે, રાત દિવસ, ધૂપ તડકો છાયાને જોયા વગર, એમ કહેવાય કે વરસાદને અનુભવ્યા જોયા વગર, જેઓ
પોતાની ડ્યુટી ઉપર અહર્નિશ ઊભા રહે છે. એ વીર જવાનો જેને કદાચ એમ કહેવાય કે દુશ્મન દેશના સૈનિકો દ્વારા, આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવે અને ક્યાંક ગોળી વાગી જાય અને એ વીરલો, એ તારલો શહીદ થાય, પણ એનું જીવન સફળ થયું. એણે પોતાના દેશને બચાવવા માટે, પોતાના દેશવાસીઓની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. તો એનું જીવન એ કેવું છે તો કે વૃક્ષની જેવું છે. એણે પોતાના જીવનનો ત્યાગ કરી દીધો બીજાના સુખ માટે, બીજાની રક્ષા કાજે. એટલે અહીંયા આ બીજી સૂક્તિમાં સરસ વાત કરવામાં આવેલી છે કે સત્પુરુષો જે છે એ હંમેશા કેવા હોય? વૃક્ષો જેવા હોય છે. વૃક્ષોનો સ્વભાવ પરોપકારી છે. વૃક્ષ કે પોતાના ફળ જે છે પોતે ન ખાય. વૃક્ષ જે છે એ પોતાનું ઔષધ પોતે જે છે એ ક્યાંય ઉપયોગમાં લેતું નથી, છતાં એના ફળ હોય, એના ફૂલ હોય, એનો છાંયો હોય, એનું ઔષધ હોય, એનું લાકડું હોય, એ અન્યના કામમાં, અન્યના હિતમાં એ ખર્ચે છે, એ આપી દે છે, સમર્પિત કરે છે. એમ સત્પુરુષો જે છે એ પોતાના જ્ઞાનનો, પોતાની સજ્જનતાનો, પોતાના જીવનનો લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે, લોકોના શ્રેય માટે પોતે જે છે એ ખપી જતા હોય છે. એટલે આ સૂક્તિમાં સાચી વાત જે છે એ કરવામાં આવેલી છે. વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. અદ્ભુત વાત જે છે અહીંયા કરેલી છે. આગળ ત્રીજું સરસ મજાની સૂક્તિ છે. આવો ત્રીજી સૂક્તિને આપણે લઈ લઈએ, એની વાત કરીએ. શીલમ સર્વત્ર વે. શીલમ સર્વત્ર વે ધનમ. શીલમ સર્વત્ર વે ધનમ. અર્થ શું થશે? શીલ કે ઊંચું ચારિત્ર. શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે જ ધનરૂપ છે. શીલ કહેતા ચારિત્ર. વ્યક્તિનું જે ચારિત્ર છે એ જ એનું સાચું જે છે એ ધન ગણી શકાય. ધન કહેતા પૈસા, સંપત્તિ જેને કહેવામાં આવે છે તે. તો કોઈ પણ વ્યક્તિની પાસે કદાચ જે છે એ સંપત્તિ નહીં હોય તો ચાલશે, પૈસા નહીં હોય તો ચાલશે, પણ વ્યક્તિ ચારિત્રથી તો હંમેશા શ્રેષ્ઠ અને ચારિત્રથી તો હંમેશા વ્યક્તિ જે છે એ મહાન અને ઉચ્ચ જ હોવો જરૂરી છે. અને બેદાગ ચારિત્ર ભગવાનને પ્રાર્થના કરતા કબીર સાહેબે હિન્દી સાહિત્યમાં કહેલું છે કે મેલી ચાદર ઓઢ કે कैसे मैं द्वार तुम्हारे आऊं. ભગવાન મેલી ચાદર, ચારિત્ર કદાચ ખરડાઈ ગયું હોય અને ચાદર વ્યક્તિત્વ જીવન જે છે એ કદાચ મેલું થઈ ગયું હોય તો હે ભગવાન, હું તમારા મંદિરમાં, હું તમારા મસ્જિદમાં, કે હું તમારા દેરાસરમાં, કે હું તમારા ગુરુદ્વારામાં હું આવવાને લાયક રહ્યો નથી, મને માફ કરશો. અદ્ભુત વાત એમાં કબીર સાહેબે કરેલી છે. એમ અહીંયા આ સૂક્તિમાં સરસ વાત કરતા સૂક્તિમાં કહેવાયું છે કે શીલમ સર્વત્ર વેદનમ. સર્વત્ર એટલે કે હંમેશા, કાયમ, ખરેખર બધે શું છે તો કે ધન છે. શું તો કે શીલ. શીલ કહેતા ચારિત્ર. ચારિત્ર જ વ્યક્તિનું શ્રેષ્ઠ, ઉત્તમ, ઉચ્ચ કોટીનું ધન, સંપત્તિ, પૈસા હોય તો એ માત્ર ને માત્ર ચારિત્ર છે. એટલે ચારિત્ર હંમેશા બેદાગ રહે, દાગહીનું બની રહે એવું જીવન આપણે જે છે એ જીવવું જોઈએ. એટલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે શું કહીએ છીએ તો કે જીવન એવું ન જીવો કે લોકો ફરિયાદ કરે.
સાહેબ જીવન એવું ન જીવો કે લોકો ફરિયાદ કરે, પણ જીવન એવું જીવો કે લોકો ફરી યાદ કરે, ફરી ફરી પુનઃ પુનઃ તમને યાદ કરે ને એવું તમારું જીવન, એવું તમારું ચારિત્ર અને એવું તમારું વ્યક્તિત્વ જે છે એ હોવું જરૂરી છે. એટલે ખૂબ સુંદર મજાની વાત જે છે અહીંયા કરવામાં આવેલી છે કે ચારિત્ર જ બધે ધનરૂપ છે, ચારિત્ર જ બધે સાચી સંપત્તિના રૂપમાં સ્વરૂપમાં છે. બહુ સરસ મજાની વાત છે. આગળ ચોથું સરસ મજાની સૂક્તિ છે, ચોથી સૂક્તિ આવો જોઈ લઈએ. માતૃદેવો ભવ. વિસર્ગ નહીં આવે, માત્ર માતૃદેવો ભવ. એનો ગુજરાતી અર્થ શું થાય છે? તું માતાને દેવ માનજે. કેટલી સરસ સૂક્તિ છે સાહેબ. અને જીવનમાં ઉતારી લઈએ તો જીવનમાં ઘણા ઊંચા ઉપર સ્થાન ઉપર આપણે જે છે પહોંચી શકીએ એમ છીએ. માતૃદેવો ભવ, કે ભાઈ તું માતાને દેવ માનજે. આપણા તો સંસ્કૃતિમાં કહેવામાં આવેલું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. એ વાત અહીંયા લેવામાં આવી અને કહેવામાં આવ્યું માતૃદેવો ભવ, કે ભાઈ તું માતાને દેવ માનજે. ઈશ્વરનું રૂપ અને સ્વરૂપ હોય તો એ માત્ર ને માત્ર માતા છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, અને માતા ધારે તો દીકરાને નરમાંથી નારાયણ બનાવી શકે, અને જો માતા ધારે તો બેટાને દીકરાને જે છે એ નરમાંથી નાલાયક, એક પણ વસ્તુને લાયક ન હોય એવો નાલાયક પણ બનાવી શકે છે. એટલે માતા અને માતાનો ઉપકાર કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સંતાને ક્યારેય જીવનમાં જે છે એ ભૂલવો જોઈએ નહીં. કેમ? તો કે માતા જે છે એની ભીતર સગા દેવ જે છે એ રહેલા છે. અને દેવને, ઈશ્વરને જ્યારે મનુષ્યનું સર્જન કર્યું, ભગવાને જ્યારે ધરતીનું સર્જન કર્યું અને ધરતીના સર્જન પછી જ્યારે મનુષ્યનું સર્જન કર્યું અને મનુષ્યના નિર્માણ કર્યા પછી ભગવાનને એમ થયું કે ધરતી પર, પૃથ્વી પર સર્વત્ર બધા જ જીવો પાસે હું નહીં પહોંચી શકું. ત્યારે ભગવાને નિર્માણ કર્યું એ તત્વ, એટલે દેવ તત્વ, એટલે માતા સાહેબ. અને માતાને દેવ સમાન માની અને જીવનમાં હંમેશા માનો અને પિતાનો ઉપકાર માની. માતા અહીંયા કીધું કે માતૃદેવો ભવ, તો સાથે એમ પણ કહેવાય છે પિતૃદેવો ભવ. આપણે અહીંયા ભલે એ સૂક્તિ આપેલી નથી, પણ આપણે યાદ રાખવાનું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પિતાને પણ તું દેવ માનજે, માતાને પણ દેવ માનજે. પણ માતાએ 9 માસની પ્રસવની પીડાને સહન કરી અને આપણને અવતાર આપ્યો છે, જન્મ આપ્યો છે. એ ઉપકાર, આનો શ્રેષ્ઠ ઉપકાર આપણી ઉપર કહેવાય. એટલે માને હંમેશા દેવ સમાન માની અને અમને નતમસ્તક નમન, નતમસ્તક વંદન કરવાથી દુનિયામાં ક્યાંય કોઈ પણ તાકાતની સામે ક્યારેય તમારે નતમસ્તક થવાનો વારો નહીં આવે સાહેબ. એટલે અમીર ખુસરો નામના હિન્દી સાહિત્યકારે કીધું છે કે ક્યા જાદુ હે મેરી માँ के कदमों में, क्या जादू है मेरी माँ के कदमों में, उसे छूने के लिए जितना झुकता हूं उतना ऊपर उठता हूं. કે માના ચરણનો સ્પર્શ કરવા માટે, માના પગમાં હું જેટલો હેઠો વળું છું, જેટલો હેઠો નીચે નમું છું, એટલો જ ઊંચો ઉપર ઉઠું છું. સમાજમાં, પરિવારમાં, મારા શહેરમાં, મારા રાષ્ટ્રમાં, સંપત્તિમાં, વિદ્યામાં, ગુણમાં, રૂપમાં, કુળમાં, વાણીમાં, સુસ્વાસ્થ્યમાં એટલું જ મારું સ્થાન ઉપર ને ઉપર ઉઠે છે જેટલો હું મારા માના ચરણોમાં પગે લાગવા માટે જેટલો હેઠો નમું ને એટલો ઊંચો જાઉં છું. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા બે હાથ જોડી અને નમ્ર નિવેદન કે આ વસ્તુને જીવનમાં ઉતારજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તું માતાને દેવ માનજે, તું પિતાને દેવ માનજે. અને માતા અને પિતાને દેવ તુલ્ય ગણી, દેવ સમાન ગણી અને જો પોતાના દિવસની, પોતાના જીવનની શરૂઆત કરે અને જીવનમાં ક્યારેય પાછું વાળું જોવાનો વારો આવતો નથી સાહેબ. માટે દરેક વિદ્યાર્થીઓને મારી કરબદ્ધ વિનંતી કે આ સૂક્તિને માત્ર અભ્યાસમાં ભણવા ખાતર ન ભણતા આપણી નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલની આ વિશેષતા છે કે અહીંયા મૂલ્ય શિક્ષણ, પાયાનું મૂલ્ય શિક્ષણ અત્રેથી આપવામાં આવે છે
એટલે આ બધી જ સુક્તિઓને આપણે અહીંયા જે છે એન કેન પ્રકારે સાર્થક કરવાના બધી જ એક્ટિવિટી બધા જ તહેવારોમાં પ્રયત્નો કરતા હોઈએ છીએ અને તમે કરો જ છો, છતાં આ વસ્તુને આપણે હૃદયસ્થ રાખી હૃદયમાં જીવનમાં ઉતારી આગળ વધીએ. માતાને તું દેવ માનજે. સરસ મજાની ચોથી સુક્તિ થઈ. હવે આગળ આ તૈત્તરીય ઉપનિષદ, ઉપનિષદના એક નામ છે, ઉપનિષદનો એક પ્રકાર છે તૈત્તરીય ઉપનિષદ. એમાંથી માતૃદેવો ભવ સુક્તિ જે છે એ લેવામાં આવેલી છે. તો માતાને તું દેવ માનજે. આગળ પાંચમી સુક્તિની જે છે એ આપણે વાત કરીએ. પાંચમી સુક્તિ છે સત્યમેવ જયતે. સત્ય જ વિજય પામે છે. મુંડકોપનિષદ, મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલી સરસ મજાની આ વાત. સત્યમેવ જયતે. અને સત્યના માર્ગે ચાલનાર માણસની અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. ઉદાહરણમાં મહાત્મા ગાંધી. સત્યના માર્ગે હાલવા વાળા રાજા હરિશ્ચંદ્ર, જે હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન જોઈ અને પૂજ્ય મહાત્મા ગાંધીની, ગાંધીમાંથી મોહનમાંથી મહાત્માની સફર જે છે એ સાહેબ શરૂ થઈ હતી. એ સત્યના મહાન પ્રશ્નો ઉદય મહાત્મા ગાંધીમાંથી થયો તો એ સત્યનું કેટલું મહત્વ છે સમજો. એટલે અહીંયા કીધું સત્યમેવ જયતે. સત્યમ એવ જયતે. એટલે એવ એટલે જ, સત્ય એટલે સત્ય, સત્યનો જ વિજય પામે છે અથવા વિજય થાય છે અથવા થાવો. મુંડકોપનિષદની આ સરસ મજાની વાત. અને ભારત સરકારનો મુદ્રા લેખના રૂપમાં પણ આ વસ્તુ જે છે એ પ્રસિદ્ધ છે. સત્યના માર્ગે ચાલનાર માણસની અનેક કસોટીઓ થાય. રાજા હરિશ્ચંદ્ર અને એમના પત્ની તારામતી ભરી બજારમાં જે છે એ દુનિયાના માણસો અમારે વેચાવું છે, અમને કોઈ ખરીદો, ખરીદોના પોકાર જે છે એ હરિશ્ચંદ્ર રાજાને અને તારામતીને જે છે એ કરવા પડ્યા હતા. તો આ સરસ મજાનો સત્યમેવ જયતેનો આપણો ભારત સરકારનો આપણો મુદ્રાલેખ પણ જે છે એ કહેવાય છે. આથી આ વસ્તુને આપણે જે છે એ ઉતારીએ, જીવનમાં સાર્થક કરીએ, સત્યના માર્ગે ચાલીએ, સત્ય વચનો બોલીએ, હંમેશા આપણા માતા, આપણા પિતા, આપણા ગુરુજનો, આપણા વડીલો એમની સમક્ષ જે છે એમનો આદર સત્કાર કરીએ અને એમની સામે ક્યારેય ખોટું ન બોલીએ. એમની સામે હંમેશા સાચું જ બોલવું જોઈએ અને સત્યનો જ હંમેશા વિજય થાય છે. સત્ય જ હંમેશા વિજય પામે છે. એટલે આ સૂક્તિને આપણે યાદ રાખીએ. સત્યમેવ જયતે એટલે સત્ય વિજય પામે છે. આગળની છઠ્ઠી સૂક્તિ જે છે એની વાત કરીએ હવે. અહિંસા પરમો ધર્મઃ. અહિંસા પરમો ધર્મઃ. ગુજરાતી અર્થ થાય છે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. અહિંસા જે છે, અહિંસા એટલે તો કે અહિંસા મન, કર્મ અને વચનથી ક્યારેય કોઈને દુઃખ ન થાય, ઠેસ ન પહોંચે તેવું વર્તન, તેવું આચરણ, એટલે અહિંસાનું આચરણ જે છે એ ગણાશે. મન, વચન અને કર્મથી ક્યારેય કોઈને દુઃખ ન પહોંચે એ જ મોટો શ્રેષ્ઠ ધર્મ જે છે એ ગણી શકાય છે. અને જગતના બધા જ ધર્મો હિંસાનો ત્યાગ કરવાની વાત કરે છે. એ હિન્દુ ધર્મ હોય તો ભલે, મુસ્લિમ ધર્મ હોય તો ભલે, જૈન ધર્મ હોય તો ભલે, શીખ ધર્મ હોય તો ભલે, પારસી ધર્મ હોય તો ભલે, યહૂદી ધર્મ હોય, જરથોસ્તી ધર્મ
હોય કે વિશ્વનો કોઈ પણ ધર્મ હોય એ તમામે તમામ ધર્મ હિંસાની વિરુદ્ધમાં છે, હિંસાના વિરોધમાં છે અને અહિંસાના માર્ગે અહિંસાના પથ પર ચાલવાની શીખ દરેક ધર્મગ્રંથોમાંથી પ્રાપ્ત જે છે એ થાય છે અને અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો દરેક ધર્મમાં ઉપદેશ પણ થયો છે. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, નાના નાના જીવજંતુઓ, વનસ્પતિ આ બધા જે છે એ અહિંસાને હંમેશા આવકારે છે અને પોતાના જીવનને સુખમય શાંતિમય જે છે એ પોતાના જીવનને અને અન્યના જીવનને સુખમય શાંતિમય બનાવવા માટે આપણે અહિંસાના માર્ગે જે છે એ ચાલવું જોઈએ. અને આપણા દેશની વિરલ વિભૂતિ મહાત્મા ગાંધી સત્ય અને અહિંસા એમના બે મહાન વ્રતો હતા સાહેબ. અને આ બંને મહાન વ્રતો સત્ય અને અહિંસા એનો ઉદય થતાની સાથે ગાંધીજીની મોહનથી મહાત્મા સુધીની વિકાસ યાત્રા જે છે એ શરૂ થઈ હતી. માટે આ માત્ર ભણવા ખાતર આ સૂક્તિઓને ન ભણતા જીવનમાં ઉતારી સત્યના અહિંસાના માર્ગે માતા પિતાના પવિત્ર પુણ્યકારી ભાવોને જીવનમાં ઉતારી શીલને ચારિત્ર્યને મહત્વ આપી, મહેનતને મહત્વ આપી, સત્પુરુષો અને વૃક્ષોના સ્વભાવને મહત્વ આપી સમજી અને જો જીવનને આગળ વધારીએ તો ઘણા આગળ ઉપર ઉઠી શકીએ એમ છીએ. માટે અહીંયા છઠ્ઠી સૂક્તિમાં વાત કરવામાં આવેલી છે કે અહિંસા પરમો ધર્મ, અહિંસા જ શ્રેષ્ઠ સર્વોત્તમ ધર્મ છે. અને અહિંસા એટલે તો કે મન, વચન અને કર્મથી સાહેબ કોઈને દુઃખ પહોંચે, કોઈને ઠેસ પહોંચે એવું વર્તન જાણતા ક્યારેય ન થાય એ પ્રકારે જીવન જીવવું એટલે જ અહિંસા કહેવાય. તો મન, વચન અને કર્મથી આપણા સાથે જોડાયેલા આપણા મિત્રો, આપણા ગુરુજનો, આપણા માતા પિતા, આપણા પરિવારજનો, આપણા સોસાયટીના પડોશીઓ એ બધાની સાથે ખૂબ પ્રેમાળ વર્તન સાથે આપણે જીવન જીવીએ એવો શ્રેષ્ઠ બોધ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. તો અહિંસા પરમો ધર્મ. આગળ જે છે આગળની સૂક્તિ 7મી, વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા વિનયેન શોભતે. ગુજરાતી અર્થ થાય છે વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા વિનયથી શોભે છે કે વિદ્યા, શિક્ષણ જે છે એ હંમેશા વ્યક્તિને કેવા બનાવે છે? વિવેકી બનાવે છે. એટલે અહીંયા કહેવાયું છે કે વિદ્યા વિનયથી, વિદ્યા વિવેકથી હંમેશા નિત્ય કાયમ જે છે એ શોભે છે. અને નમ્રતા, વિનમ્રતા જેની ભીતર હશે સાહેબ એ વિવેક બુદ્ધિ વાળા, વિનમ્ર સ્વભાવ વાળા વ્યક્તિ અન્યને પોતાના બનાવી શકશે સાહેબ. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ કે જો તમે તમારા કપડા પર અત્તર છાંટીને નીકળો છો તો તમે દુર્ગંધના વાહક નહીં બનો, પણ જો તમે પ્રેમ અને વિવેક સભર હૃદય લઈ અને દુનિયાની સમક્ષ નીકળો છો તો અન્યને પોતાના બનાવી શકશો. એટલે અહીંયા સરસ મજાની વાત કરવામાં આવેલી છે વિવેક વિનય સાથે. વિદ્યા મળવાથી વૃક્ષોનો સ્વભાવ, અહીંયા આપણે વાત કરી કે વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે એમ વૃક્ષોની કોઈ પણ ડાળી ઉપર ફળ આવે, એના મોટા મોટા ફળ આવે વૃક્ષની ડાળી ઉપર, તો વૃક્ષની ડાળી પર ફળ આવતાની સાથે વૃક્ષ જે છે એ કેવા તો કે લચી પડે છે, નમી પડે છે. એમ આપણે વૃક્ષોની જેવા બનીએ. અને સાથે અહીંયા વિદ્યાની વાત કરી કે વિદ્યા વ્યક્તિને જે છે એ કેવા બનાવે છે? વિવેકી બનાવે છે, વિનયી બનાવે છે. આગળ અંતિમ 8મી સૂક્તિ છે, આવો એની વાત કરી લઈએ. ઉત્સવ પ્રિયાહ
उत्सव प्रियाः खलु जनाः उत्सव प्रिया खलु जनाः કે એનો ગુજરાતી અર્થ શું થાય છે કે લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. મહાકવિ કાલિદાસે આ વાત કરેલી છે. લોકો જે હોય એ કેવા હોય તો કે ઉત્સવ પ્રિય હોય અને તહેવારો બહુ ગમે. અને આપણે તો ભારત દેશ તો બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને અહીંયા અલગ અલગ સંપ્રદાયોના અલગ અલગ ધર્મના અલગ અલગ તહેવારો જે છે એ આવે છે અને બધા જ પોતાના ધર્મના જાતિના જ્ઞાતિના ભેદભાવને મૂકી અને તમામ ધર્મને ખૂબ ઉત્સાહ સાથે આપણે ઉજવીએ છીએ. એટલે મહાકવિ કાલિદાસની આ સૂક્તિ આપણી ભારત દેશની સંસ્કૃતિ ભારત દેશની સભ્યતા અનુસાર ખરેખર સાચા અને સારા અર્થમાં સાર્થક થાય છે. એટલે અહીંયા કહેવાયું છે કે ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ કે લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવને તહેવારોને ચાહનારા ઉત્સવોને પ્રેમ કરનારા હોય છે અને ઉત્સવમાં ઉત્સાહ દેખાડે ને સાહેબ ઈ જ ભારતીય અને ઈ જ આપણે ગુજરાતીઓ છીએ. દિવાળીની ઉજવણી કેવી શાન શૌકત સાથે કરીએ છીએ. તો વળી પાછી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી પણ આન બાન શાન તિરંગાને અર્પણ કરવા માટે સમગ્ર ભારતીય જે છે એ હર હંમેશ તૈયાર જ થઈ જતા હોય છે. સાથે ઈદનો તહેવાર આવે. ઈદના તહેવારમાં પણ જે છે એ ધર્મ જાતિના ભેદભાવોને ભૂલી અને બધા હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાના પ્રતીક બની અને ઈદ બધાય જે છે એ એકબીજાને આપતા હોય છે. ઈદ મુબારકબાદી જે છે એ આપતા હોય છે. એટલે તમામ ઉત્સવોને લોકો ખૂબ ચાહે છે. માટે કવિ કાલિદાસે વર્ષો પહેલા કીધેલી આ વાત આ સૂક્તિમાં અહીંયા વણી લીધી છે. 8મી સૂક્તિમાં કહેવાયું છે ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. અને આ સાથે 8 સૂક્તિઓ આપણી અહીંયા પૂર્ણ થાય છે. પ્રથમથી લઈ 8મી સૂક્તિ સુધીની વાત કરીએ કે નાસ્તિ ઉદ્યમ સંબંધ ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી. પછી આગળ કીધું વૃક્ષાઃ સત્પુરુષા ઇવ કે વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. તો વળી ત્રીજી સૂક્તિમાં કીધું શીલમ સર્વત્ર વેદનમ શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે જ ધનરૂપ છે. તો ચોથામાં કીધું માતૃદેવો ભવ તું માતાને દેવ માનજે. પાંચમી સૂક્તિમાં કીધું સત્યમેવ જયતે સત્ય જ વિજય પામે છે. તો વળી પાછું છઠ્ઠી સૂક્તિમાં કીધું અહિંસા પરમો ધર્મ અહિંસા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. સાતમું વિદ્યા વિનયેન શોભતે વિદ્યા વિનયથી શોભે છે. અને આઠમી સૂક્તિમાં કીધું ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. તો મિત્રો આશા કરું છું 8 સૂક્તિ તમને સમજાઈ ગઈ હશે અને સમજી સાથે જીવનમાં ઉતારી જીવનને એક અલગ દિશા એક અલગ મરોડ જે છે હું અને તમે સૌ આપી શકીએ એમ છે. આ સુવચનોને કાયમને હંમેશા માટે આપણે યાદ રાખી લઈએ અને જીવનમાં ઉતારી જીવનને એક ઉન્નત દિશા આપણે સૌ જે છે એ આપીએ. અને અહીંયા સુક્ત્યઃ વિષયાંગ જે છે એ આપણે હવે પૂર્ણ કરીએ છીએ. સુક્ત્યઃ વિષયાંગ રિલેટેડ સરસ મજાનો એક એનિમેટેડ વિડિયો લેક્ચરના અંતમાં તમને બતાવવામાં આવશે. આશા કરું છું આપને પસંદ આવશે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા સંસ્કાર આપનારી ભાષા છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આપણા વેદો, ઉપનિષદો, પુરાણો તેમજ અન્ય ગ્રંથોમાં જીવન માટે બોધદાયક ઉત્તમ વિચારો મળી આવે છે. આ વિચારો ખૂબ જ ટચુકડા વાક્યોમાં હોવા છતાં શ્રેષ્ઠ વિચાર રત્નો બની રહે છે. સુક્તયઃ શબ્દમાં સુ અને ઉક્તિ એવા 2 પદો છે. સુ એટલે સારી રીતે, ઉક્તિ એટલે કહેવાયેલું વચન જે સારી રીતે વ્યક્ત થયું છે, સારું છે, ઉત્તમ છે તે સુક્તિ છે. આપણે નવમઃ પાઠઃ સુક્તયઃ સુવચનોમાં સુક્તયઃ 1 થી 4 નો
ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 1. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ. ભાવાર્થ મહેનત જેવો કોઈ ભાઈ કે મિત્ર નથી. સમજૂતી અહીં મહેનત પરિશ્રમનું મહત્વ સમજાવવામાં આવેલું છે. મહેનત એ જ માણસનો સગો કે વિશ્વાસપાત્ર મિત્ર છે. આળસ મનુષ્યના શરીરનો મહાન શત્રુ છે, જ્યારે મહેનત સમાન કોઈ બંધુ કે મિત્ર નથી. જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા જ કામોમાં સફળતા મેળવી શકે છે. મુશ્કેલીમાં મુકાયેલા માણસને જ્યારે કોઈ સગા કે મિત્રો સહાય નથી કરતા, ત્યારે તેની મહેનત જ તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે ઉપયોગી નીવડે છે. એટલે જ તો કહેવાયું છે કે જાત મહેનત જિંદાબાદ. 2. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. ભાવાર્થ વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. સમજૂતી આ સૂક્તિમાં વૃક્ષોને સત્પુરુષોની ઉપમા આપવામાં આવેલી છે. સત્પુરુષો હંમેશા બીજા લોકોની સહાયતા કરવા તત્પર રહેતા હોય છે. તેથી અહીં વૃક્ષને સત્પુરુષો સાથે સરખાવવામાં આવેલા છે. વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. વૃક્ષો પોતે તડકામાં ઊભા રહી બીજા પર છાંયડો કરે છે. તેમના ફળો પણ બીજા માટે જ હોય છે. આથી અહીં વૃક્ષોને સત્પુરુષો જેવા કહેવામાં આવ્યા છે. 3. શીલમ સર્વત્ર વૈધનમ. ભાવાર્થ શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે. સમજૂતી આ સૂક્તિમાં શીલ એટલે કે ચારિત્ર્યને જ સાચું ધન ગણ્યું છે. જો વિદેશ જવાનું થાય તો ત્યાં આપણી વિદ્યા જ કામ આવે છે. તેથી વિદેશોમાં વિદ્યા ધન છે. જો કોઈ સંકટ આવી પડે તો તેમાંથી આપણને આપણી બુદ્ધિ જ બચાવી શકે છે. તેથી આ સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે. પરલોકમાં આપણો ધર્મ જ આપણું રક્ષણ કરી શકે છે. તેથી પરલોકમાં ધર્મ એ જ ધન છે. પરંતુ આપણું ચારિત્ર્ય અને સારા સંસ્કારો એ આપણને તમામ ક્ષેત્રે વિજયી બનાવે છે. આથી આપણા જીવનમાં ચારિત્ર્યને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. આમ શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે. 4. માતૃદેવો ભવ. ભાવાર્થ તું માતાને દેવ માનજે. સમજૂતી અહીં માતાને દેવતુલ્ય ગણવામાં આવેલી છે. જે માતા આપણને જન્મ આપે છે તે જીવન આપનારી માતાને દેવતુલ્ય ગણી તેમને માન આપવાની વાત અહીં કરવામાં આવેલી છે. આપણે ત્યાં કેટલીક કહેવતો છે કે માતે માં બીજા બધા વગડાના વા, માં વિના સૂનો સંસાર વગેરે. પ્રાચીન સમયે ગુરુ પોતાના શિષ્યોને દીક્ષાંત પ્રવચનમાં કેટલીક સૂક્તિઓ સમજાવતા, જેમ કે માતૃદેવો ભવ અર્થાત તું માતાને દેવતુલ્ય માનજે. આ જ રીતે પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ
અતિથિ દેવો ભવ. અહીં માતા પિતા, ગુરુ તથા મહેમાનને દેવ સમાન ગણી તેમને સન્માન આપવાનું કહેવામાં આવ્યું છે. 1. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ. ભાવાર્થ: મહેનત જેવો કોઈ ભાઈ કે મિત્ર નથી. 2. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. ભાવાર્થ: વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. 3. શીલમ સર્વત્ર વૈધનમ. ભાવાર્થ: શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે. 4. માતૃદેવો ભવ. ભાવાર્થ: તું માતાને દેવ માનજે. 5. સત્યમેવ જયતે. ભાવાર્થ: સત્યનો જ વિજય થાય છે. 6. અહિંસા પરમો ધર્મઃ. ભાવાર્થ: અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. 7. વિદ્યા વિનયેન શોભતે. ભાવાર્થ: વિદ્યા વિનય વડે શોભે છે. 8. ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ. ભાવાર્થ: મનુષ્યો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. આજના લેક્ચરના અંતે હોમવર્ક શું કરવાનું છે એ હું અહીંયા લખું છું. દરેક વિદ્યાર્થી મારી સાથે સાથે હોમવર્કની નોંધ કરી લેશે. એ સૂક્તિઓ જે આપણે ભણ્યા એને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં જે મેં બોર્ડ પર લખેલી હતી એ હજી તમારે એકવાર સારા અક્ષરે લખી અને બીજું હોમવર્ક શું કરવાનું છે તો કે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના સવાલ જવાબ લખો. હોમવર્કમાં આ બે હોમવર્ક કરવાના રહેશે. પ્રથમ સૂક્તિઓ જે સંસ્કૃતમાં આપેલી છે તે સંસ્કૃત ગુજરાતી અનુવાદ સાથે લખવાની છે અને પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના પ્રશ્નો જે આપવામાં આવેલા છે 1 થી લઈને 5 પ્રશ્નો એ 5 પ્રશ્નોના સવાલ જવાબ તમારે સારા અક્ષરે લખી હોમવર્ક બુકમાં લખી આપવામાં આવેલા WhatsApp નંબર પર તમારે મોકલી દેવાના રહેશે. મિત્રો આશા કરું છું સૂક્તિય વિષયાંગ આપને સમજાઈ ચૂક્યું હશે. આ સૂક્તિઓને આ સુવચનોને આ સુવિચારોને આપણે સાર્થક કરતું જીવન જીવીએ, જીવનમાં ઉતારી આગળ વધીએ તો ઘણા ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પરિણામો જે છે એ હાંસિલ કરી શકીએ એમ છીએ. અને મિત્રો આ સાથે એ પણ હું અહીંયા આશા અભિવ્યક્ત કરું છું કે આપણા સંસ્કૃત વિષયના નવે વિષયાંક સાથે આપણો સમગ્ર અભ્યાસક્રમ જે છે એ પૂર્ણ થાય છે. PDF ફાઇલ સાથે સ્વાધ્યાય પોથી જે છે એ પૂરી કરી અને તમારે સારા અક્ષરે લખી અને પૂરી કરી લેવાની રહેશે.
અને ફરી પાછા અવસર મળે, વખત મળે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે, નવી દિશા સાથે, નવા વિષયાંગો સાથે ફરી મળીશું. થેન્ક યુ. આભાર.